રાજકોટના ધોરાજીમાં આધાર કાર્ડ સુધારો કરવા માટે મુખ્ય પોસ્ટ ઓફિસ કચેરી બહાર લોકોની લાંબી કતાર જોવા મળી। વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા। લોકોએ પોતાના આધાર કાર્ડમાં સુધારો કરવા માટે અનેક વખત ધક્કા ખાવા પડે છે। ઘણીવાર તો આધાર કાર્ડમાં સુધારો કરવા માટે ટોકન લેવા પણ લાઇનમાં લાગવું પડે છે। અન્ય જગ્યાઓએ આ કામગીરી બંધ હોવાથી ધોરાજીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં આ કામગીરી બંધ થઈ ગઈ છે। આ સ્થિતિના કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। સવારે 6 વાગ્યાના આવ્યા સાહેબ, ઠંડીમાં થરતા। મારું કહેવાની વિનંતી એક છે સરકારને કે આગળની કાર્યવાહી આગળ વધારે। જેટલા નાગરિક લોકો એટલા પરેશાન થાય છે, સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છતાં અત્યારે આધાર કાર્ડની જરૂર એટલે છે કે અત્યારે આધાર કાર્ડ માટે અપડેટ કરાવવાની છે, પણ તારીખ અને મોબાઈલ નંબર નાખવાને કેવાયસી કરવાની જરૂર છે। એના માટે એટલા પરેશાન અને એવા હેરાન છે। હું અહીંયા સવારે 7:30 વાગ્યાનો આવીને જોયું તો ઘણી બધી લાઈન હતી અને હાલ પણ 10 વાગ્યા સુધી લાઈન છે। એનો મતલબ કે આ લાઈન ફક્ત ટોકન લેવા માટેની છે। આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી, પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે, સમય બગાડવો પડે છે, કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે। ત્યારબાદ ટોકન મળે છે કે 7 દિવસ પછી, 5 દિવસ પછી કે 12 દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો। તો આ વસ્તુ યોગ્ય નથી। ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે। ટોકન લેવા માટેની પણ લાઈનો। અને ધોરાજીમાં આ એક જ બૂથ, મારા ખ્યાલ પ્રમાણે એક જ બૂથ કાર્યરત છે।